શેરડીના પાકને વરસાદ અને અન્ય કારણોસર નુકસાન થયું, ફેસ્ટિવલ ડિમાન્ડ વધી ગઈ, કેટલાક લોકોએ સંગ્રહખોરી સટ્ટાખોરી કરી અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ખાંડના ભાવ વધ્યા. ઓગસ્ટ મહિનાની શરૂઆત થાય એટલે તહેવારોની મોસમ શરૂ થઈ જાય અને દેશભરની અંદર ગણેશ ચતુર્થી છે, ગુજરાતમાં નવરાત્રિ, દશેરા, દિવાળી એવા બધા તહેવારો આવે અને આ તહેવારો એવા હોય કે એની અંદર મીઠાઈની ખપત બહુ વધારે થાય. હવે છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં એક વાતની ચર્ચા છે કે ખાંડના ભાવ છે એ અચાનક જબરદસ્ત ઉછાળો આવી ગયો અને વિપક્ષોએ બુમરાણ મચાવી કે પેટ્રોલમાં ઇથોનોલના મિશ્રણ કરવાને કારણે ખાંડના ભાવ વધ્યા છે. સરકાર આ વાતને નકારી રહી છે. તો આ બધા મુદ્દા પર હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. હજુ 3 મહિના પહેલાં જો તમને આઈડિયા હશે, ખાસ કરીને ગૃહિણીઓને ખબર હશે કે ખાંડનો કિલો દીઠ ભાવ લગભગ 45 રૂપિયાની આજુબાજુ હતો. સરકારના આંકડા મુજબ 20 જુલાઈ 2026ના દિવસે ખાંડનો ભાવ 48 રૂપિયા હતો, 20 ઓગસ્ટના દિવસે 55 રૂપિયા હતો. જોકે ખાંડનો ભાવ છે એ લોકલ માર્કેટની અંદર 80 રૂપિયા સુધી પહોંચી ગયો હતો અને અત્યારે થોડોક ઘટીને 65 રૂપિયા સુધી થઈ ગયો છે. વિપક્ષોએ તો પહેલેથી બુમરાણ મચાવી દીધી છે કે પેટ્રોલની અંદર ઇથેનોલનું મિશ્રણ કરવાને કારણે જે શેરડીનું ઉત્પાદન છે એનું બધું ઇથેનોલ તરફ વળ્યું, એના કારણે ખાંડના ભાવ વધ્યા છે. જોકે આ સરકારે વાત નકારી છે અને સરકારે શું પગલાં લીધા છે, કયા કારણો છે એના વિશે પણ વાત કરી છે. આમાં મુખ્ય જે કારણો બતાવવામાં આવ્યા છે એમાં ખાંડના ઉત્પાદનનો એક અંદાજ ખોટો પડ્યો, શેરડીના પાકને વરસાદ અને અન્ય કારણોસર નુકસાન થયું, ફેસ્ટિવલ ડિમાન્ડ વધી ગઈ, કેટલાક લોકોએ સંગ્રહખોરી સટ્ટાખોરી કરી અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ખાંડના ભાવ વધ્યા. હવે સરકારે જે પ્રમાણે વાત કરી છે કે ખાંડનું ઉત્પાદન છે એ 2026માં 343 લાખ મિલિયન ટનની ધારણા રાખવામાં આવેલી હતી, પરંતુ સરકારે એ પછી હવે ખાંડના ઉત્પાદનનો અંદાજ ઘટાડી નાખ્યો અને 306 મિલિયન ખાંડના ઉત્પાદનનો અંદાજ કરી નાખ્યો, એટલે 37 લાખ ટન ઉત્પાદન ઓછું થયું. શેરડીના જે પાક છે એને 2 પ્રકારના રોગ થયા અને વરસાદથી શેરડીને ખાસું નુકસાન થયું, એટલે મિલોમાં શેરડીનું ક્રશિંગ ઓછું થયું અને એને કારણે ખાંડનું ઉત્પાદન ઓછું થયું. બીજું, હમણાં ફેસ્ટિવલ સિઝન છે, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દશેરા, રક્ષાબંધન, તો આ બધાને લીધે ખાંડની ડિમાન્ડ વધી ગઈ છે. બીજું એક કારણ છે કે કેટલાક લોકો સટ્ટાખોરી કરી છે અને ઇન્ટરનેશનલ બજારમાં પણ ભાવ વધ્યા છે. હવે વિપક્ષોએ જે બુમરાણ મચાવી કે ઇથેનોલના વપરાશને કારણે ખાંડ મોંઘી થઈ, એમાં એક એવો અંદાજ મૂકવામાં આવ્યો કે 25 લાખ ટન શેરડી છે એ ઇથેનોલ માટે ગઈ છે. જોકે સરકારે આ વાતને નકારી છે અને સરકારે એવું કીધું છે કે ઇથેનોલના ડાયવર્ટ કરવાથી ખાંડનો હિસ્સો 2022-23માં માત્ર 12% હતો, જે 2025-26માં ઘટીને 9% થઈ ગયો. ઇથેનોલનો લગભગ પોણો ભાગ છે એ અનાજમાંથી આવે છે, ખાસ કરીને મકાઈમાંથી. એટલે ઇથેનોલને કારણે ખાંડના ભાવ વધ્યા છે એવું ખોટું છે એવું સરકારનું કહેવું છે. સરકારે જે સટ્ટાખોરી કે સંગ્રહખોરી જે લોકો કરી છે એના માટે પગલાં લીધા છે. તો જે ખાંડના વેપારીઓ છે એમના માટે 400 ટન સુધીની સ્ટોક લિમિટ મર્યાદિત કરી દેવામાં આવી છે અને જે જથ્થાબંધ વેપારીઓ છે એમને 1 સપ્ટેમ્બરથી 15 દિવસનો જ મેક્સિમમ સ્ટોક રાખવાની છૂટ આપવામાં આવેલી છે. બીજું એક મહત્ત્વની વાત એ થઈ કે છેલ્લા 10 વર્ષની અંદર ભારતે ક્યારેય ખાંડની આયાત નથી કરી, પરંતુ આ વખતે ખાંડના ભાવ વધવાને કારણે સરકારે 10 લાખ ટન ખાંડની આયાત કરવી પડી છે. જાણકારોનું કહેવું એમ છે કે ઓક્ટોબર મહિના સુધીમાં ખાંડના ભાવો ફરીથી સ્ટેબલ થઈ જશે.
તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.